10 વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા પોલીસે શાકભાજી વેચવા પડ્યા હતા। ડુમસ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ધરપકડ કરી છે। 10 વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીને પકડવા પોલીસ ફેરિયાઓનો વેશ લીધો હતો। આરોપીને પકડવા પોલીસે ક્યાંક શાકભાજી વેચ્યા તો ક્યાંક કુલીનો વેશ ધારણ કર્યો। 2 દિવસ આરોપીના ઘરમાં રેકી કર્યા બાદ આખરે આરોપી પોલીસના હાથમાં આવ્યો। ઝોન 6 એલસીબીએ રાજસ્થાન હરિયાણા બોર્ડર પર આવેલ ડીગ જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરી છે। माननीय पुलिस कमिश्नर श्री सूरत शहर अनुपम सिंह गहलोत साहेब તેમજ સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સુરત શહેરનાઓના સીધા સુપરવિઝનમાં ઝોન 6 એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમસ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નંબર 31/2015 ઇપીકો કલમ 457, 380, 114, 411 ઘરફોડના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ 1100 કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી। આ આરોપી ગુનાના કામે છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો। જે આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે તેમને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે। આજે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ ત્યાં શું કામ કરતો હતો અને કઈ જગ્યા ઉપર સંતાયેલો? આ આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો। મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલ હતી। એ ગુનો કર્યા બાદ કઈ જગ્યા ઉપર રહેલો છે? આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા સમયે પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।